મિત્રો, ભારત વિશ્વગુરુ કે મૂર્ખતાનો ગુરુ? નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો ચિંતન યાત્રા. ભારત મૂર્ખતાનો પણ ગુરુ છે. અહીંયા લોકો ભગવાન પાસેથી કાંઈ નથી શીખતા, પણ એની મૂર્તિઓ બનાવવાનું સારી રીતે શીખે છે. આપણો દેશ એવી કળાઓમાં પારંગત છે કે જે જીવતા સત્યને મૃત પ્રતીકોની અંદર બંધ કરી દે છે. રામ આવ્યા, કૃષ્ણ આવ્યા, બુદ્ધ આવ્યા, મહાવીર આવ્યા, નાનક, કબીર, મીરા, દયાનંદ, વિવેકાનંદ, હજારો ને સેંકડો આવ્યા અને પાછા વયાઈ ગયા. અને હર વખતે ભારતે એ જ કર્યું જે એને સૌથી સારું આવડતું હતું. મંદિરો બનાવ્યા. આ દેશ તો ભગવાનોનું કબ્રિસ્તાન બની ગયું. હર યુગમાં કોઈકને ને કોઈકને ભગવાન બનાવવામાં આવ્યા અને હર વખતે એ લોકોની આત્માઓને મૂર્તિઓમાં બંધ કરી દીધી. આપણે કોઈ દિવસ એકેય ભગવાનને સમજ્યા જ નથી. આપણે ખાલી એને શણગારી દીધા. અને આપણી અંદરની રહેલી જે પૂજા અને ભક્તિ છે એ કોઈ સમજણથી નથી, પણ આપણી અંદર રહેલા ડરના કારણે છે. આપણે ઈ દેશના લોકો છીએ જે ભગવાનને પ્રેમ નથી કરતા, ભગવાનની કહાનીઓને પ્રેમ કરે છે. અને આપણે બધા ભગવાનોની કથાઓ અને કહાનીઓ બનાવી દીધી. તો મિત્રો, ભક્તિ, પૂજા કે પ્રેમ એ આપણા દિલમાંથી આવવા જોઈએ. તમે પણ ભગવાનની કથાઓ અને વાર્તાઓની સાથે પ્રેમમાં છો તો એ કોઈ ભક્તિ નથી, પણ એ એક મૂર્ખતા છે. મિત્રો, તમારું શું કહેવું છે કોમેન્ટમાં જરૂર જણાવજો. અને જો મિત્રો તમે ચેનલ પર નવા હોવ તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ત્યાં સુધી આવજો.